નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, પેન્શનરો માટે ખાસ જાણવાજોગ સમાચાર સામે આવ્યા છે। તો 1 એપ્રિલ 2025થી પેન્શનરોએ બેંકમાં પેન્શન મેળવવા માટે આ નવા નિયમનું પાલન કરવું ફરજિયાત છે। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો યુનિફાઈડ પેન્શન સ્કીમ સરકાર દ્વારા કર્મચારીઓ માટે વિવિધ પેન્શન યોજનાઓ લાગુ કરવામાં આવી છે। તો હવે યુનિફાઈડ પેન્શન સ્કીમ અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। આ અંતર્ગત કર્મચારીઓ માટે ઘણા પ્રકારના લાભો નિર્ધારિત કરવામાં આવ્યા છે। જોકે તેના ફાયદાઓ અંગે કર્મચારીઓમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે। તેમાંથી મોટાભાગના લોકો નિવૃત્તિ પછી કેટલું પેન્શન મળશે તેની ગણતરી કરવામાં વ્યસ્ત છે। આ જાણવા માટે ચાલો સમાચારમાં સંપૂર્ણ ગણતરી સમજીએ। તો મિત્રો, વિડીયો વિગતવાર જોતા પહેલા આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો રોજે રોજ આવી જ અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સરકાર હવે કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના લાગુ કરવા જઈ રહી છે। તો નવા નાણાકીય વર્ષથી તેનો અમલ પણ કરવામાં આવશે। તો અગાઉ આ યોજના હેઠળ નિવૃત્તિ પછી મળવાપાત્ર પેન્શનની રકમ અંગે કર્મચારીઓમાં થોડી મૂંઝવણ હતી। તો મોટાભાગના લોકો હજુ પણ સંપૂર્ણ ગણતરી અને ફાયદાઓને સંપૂર્ણપણે સમજી શકતા નથી। તો ઘણા કર્મચારીઓ માને છે કે આ યોજનાના ફાયદા અને ગેરફાયદા તેમના અમલીકરણ પછી જ જાણી શકાશે। પરંતુ જો તમે અહીં સંપૂર્ણ ગણતરી જાણો છો તો તમે યુપીએસ વિશેની દરેક માહિતી વિગતવાર મેળવી શકો છો। તો કર્મચારીઓમાં આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। તો યુપીએસમાં નિવૃત્તિ પછી મળનારી પેન્શનની ગણતરી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કરવામાં આવતી ગણતરી દ્વારા સરળતાથી સમજી શકાય છે। તો કેન્દ્ર સરકારે કર્મચારીઓની ખાતરીપૂર્વકની પેન્શનની માંગ પર આજ પેન્શન યોજના શરૂ કરવાની યોજના બનાવી છે। તેનો અમલ 1 એપ્રિલથી થશે। તો હવે કર્મચારીઓમાં પણ આ પ્રશ્ન ઊભો થયો છે કે શું એનપીએસની જગ્યાએ તેને અપનાવવું ફાયદાકારક રહેશે કે નહીં। તેને દર મહિને પેન્શન તરીકે કેટલા પૈસા મળશે। બીજો પ્રશ્ન એ છે કે એકવાર યુપીએસ અપનાવવામાં આવે તો શું એનપીએસ ફરીથી અપનાવી શકાય। આ બંને પ્રશ્નોના જવાબો તમે સમાચારમાં જાણી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો યુપીએસ અને એનપીએસ વચ્ચેના મુખ્ય તફાવત વિશે। તો થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજના ઉપરાંત રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ શરૂ કરી હતી। તો હવે એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓને યુનિફાઈડ પેન્શન સ્કીમનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે। તો યુપીએસમાં નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક ચૂકવણી મળવાને કારણે તેમને ખાતરીપૂર્વક પેન્શન યોજનાની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે। તો ખાતરીપૂર્વકનું પેન્શન એટલે કે કર્મચારીઓને મળતું પેન્શન શેરબજાર અને દેવા બજારની સ્થિતિથી પ્રભાવિત થશે નહીં મિત્રો। જ્યારે એનપીએસ એક બજાર સાથે જોડાયેલ પેન્શન યોજના છે। તો એનપીએસમાં પેન્શનની રકમ વધારવા અથવા ઘટાડવામાં સુગમતા હોય છે અને તે જ સમયે ઘટાડાનું જોખમ પણ રહે છે। આ કારણે ઘણા કર્મચારીઓ એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવામાં મૂંઝવણ છે। તો યુપીએસમાં દર મહિને ઓછામાં ઓછા 10,000 રૂપિયા પેન્શન મળવાની ખાતરી છે અને સંપૂર્ણ ખાતરી છે। તેથી યુપીએસમાં પણ ખાતરીપૂર્વક આપવામાં આવે છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ગણતરી માટેનું સૂત્ર આ છે। તો સરકારે યુપીએસ અંગે એક જોગવાઈ પણ કરી છે કે એકવાર એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓ યુપીએસ અપનાવે છે ત્યારબાદ તેઓ ઈચ્છે તો પણ એનપીએસમાં આવી શકતા નથી। જોકે અહીં અમે તમને યુપીએસમાં નિર્ધારિત નિયમો અનુસાર પેન્શનની ગણતરી કરવા માટે એક ફોર્મ્યુલા જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી તમારા પેન્શનની ગણતરી કરી શકો છો। તે સૂત્ર છે ચૂકવણી બરાબર એક્સના 50% કૌંસમાં 12 મહિનાના મૂળ પગારનો સરવાળો ભાગ્યા 12। તો આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવો તેની વાત કરીએ તો અહીં દર્શાવેલ સૂત્રના આધારે દરેક કર્મચારી યુપીએસ હેઠળ મળતું પેન્શન ગણતરી કરી શકે છે અને તેની રકમ જાણી શકે છે। તો તમને એ પણ જણાવી દઈએ કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને
ફક્ત તે જ લોકો પોતાનું પેન્શન જાણી શકશે જેમની પાસે 25 વર્ષ કે તેથી વધુ સેવા બાકી છે, અને જો નોકરી આનાથી પણ ઓછા સમય માટે બાકી હોય તો ચૂકવણી તે જ પ્રમાણમાં થશે. આ ઉપરાંત જો કોઈ કર્મચારી 25 વર્ષની સેવા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે તો ચૂકવણી નિવૃત્તિની મૂળ તારીખથી શરૂ કરવી પડશે. આ રીતે નિવૃત્તિની 3 પરિસ્થિતિઓ બનાવવામાં આવી છે, અને ત્રણેય પરિસ્થિતિઓમાં અલગ અલગ ગણતરીઓ કરવામાં આવશે. તો આ પરિસ્થિતિઓમાંથી ગણતરી સમજીએ. તો પહેલી પરિસ્થિતિની વાત કરીએ તો ઉપરોક્ત 3 પરિસ્થિતિઓ કોઈ પણ કર્મચારીની નિવૃત્તિ માટે ઊભી થાય છે. પહેલા કિસ્સામાં જો કોઈ કર્મચારીની સેવા 25 વર્ષ કે તેથી વધુ હોય અને નિવૃત્તિ સમયે તેનો સરેરાશ મૂળ પગાર 12 લાખ રૂપિયા હોય તો આ સૂત્ર મુજબ આ રકમને 12 વડે ભાગવામાં આવશે. આનાથી 12 મહિનાનો સરેરાશ પગાર 1 લાખ રૂપિયા થશે. જો આપણે આ સરેરાશ પગારને સૂત્ર મુજબ 50% ગુણાકાર કરીએ તો તેને 50,000 રૂપિયા થાય છે, જે યુપીએસ હેઠળ પ્રથમ સ્થાને રહેલા કર્મચારીનું પેન્શન હશે મિત્રો. ત્યારબાદ બીજી પરિસ્થિતિની વાત કરીએ તો આ પરિસ્થિતિમાં જો કોઈ કર્મચારી 25 વર્ષથી ઓછા સમય માટે કામ કરે છે અને ફક્ત 20 વર્ષ માટે કામ કરે છે તો નિવૃત્તિ પછી તેમની પહેલી પરિસ્થિતિ કરતાં અલગ પેન્શન મળશે. આ માટે અલગ ગુણોત્તર સૂત્રનો ઉપયોગ કરવો પડશે, જેમ કે પ્રમાણસર પરિબળ 20/25 બરાબર 0.8. આવા કિસ્સાઓમાં ચૂકવણીની ગણતરી 50% એક્સના 1 લાખ રૂપિયા ગુણ્યા 0.8 બરાબર રૂપિયા 40,000 હશે, જે તેમનું કર્મચારીઓનું પેન્શન હશે મિત્રો. ત્યારબાદ ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ તો ત્રીજી પરિસ્થિતિમાં ન્યૂનતમ ગેરંટેડ પેઆઉટ નિયમ લાગુ પડશે. જો કોઈ કર્મચારીઓને નિવૃત્તિ સમયે 15,000 રૂપિયા મળે છે તો તેમનો પગાર 7,500 રૂપિયા થશે. આ લઘુત્તમ ખાતરી રકમ કરતાં ઓછી હશે. આવી સ્થિતિમાં સરકારના નિયમો મુજબ 10,000 રૂપિયામાં આપવામાં આવશે, એટલે કે અંતિમ પગાર 10,000 રૂપિયા હશે, જે નિવૃત્તિ સમયે પેન્શન બનશે. આ પરિસ્થિતિમાં રહેલા લોકો માટે આને એક વધારાનો ફાયદો પણ કહી શકાય છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.